વડોદરાના સુંદરપુરાના બિલ્ડર જીગર શાહને તેમના મળતિયાઓ દ્વારા કરાયેલી છેતરપિંડીનો અહેવાલ ભારત ટાઈમ્સ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો। આ અહેવાલ બાદ હવે વધુ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વડોદરાના પુનિયાદ ગામના રહીશ શરદ પટેલે બિલ્ડર જીગર શાહ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। શરદ પટેલે તેમની સુંદરપુરામાં આવેલી જમીન બિલ્ડરને વેચી હતી, જ્યાં અત્યારે કૃષ્ણા ઉપર નામની સાઇડ ચાલી રહી છે। જમીન માલિકનો આરોપ છે કે તેમને હજુ સુધી જમીનની પૂરી કિંમત ચૂકવવામાં આવી નથી। નક્કી કરેલી કિંમત બિલ્ડરે હજુ સુધી ન ચૂકવાતા જમીન માલિકે જમીનનો દસ્તાવેજ કેન્સલ કરવા કોર્ટમાં દાવો કર્યો છે। મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં આ પ્રકારે ગંભીર આરોપ કરવામાં આવ્યો છે। વડોદરાના પુનિયાદ ગામના રહીશ શરદ પટેલે બિલ્ડર જીગર શાહ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। શરદ પટેલે તેમની સુંદરપુરામાં આવેલી જમીન બિલ્ડરને વેચી હતી, જ્યાં અત્યારે કૃષ્ણા ઉપર નામની સાઇડ ચાલી રહી છે। જમીન માલિકનો આરોપ છે કે તેમને હજુ સુધી જમીનની પૂરેપૂરી કિંમત ચૂકવવામાં આવી નથી। નક્કી કરેલી કિંમત બિલ્ડરે હજુ સુધી ન ચૂકવાતા જમીન માલિકે જમીનનો દસ્તાવેજ કેન્સલ કરવા કોર્ટમાં દાવો કર્યો છે। સુંદરપુરાની કૃષ્ણા ઉપવન સ્કીમ ફરી વિવાદમાં। બિલ્ડર જીગર શાહ અને તેમના મળતિયા દ્વારા છેતરપિંડી। ભારત ટાઈમ્સ ન્યૂઝે પ્રસિદ્ધ કર્યો હતો અહેવાલ। જમીન માલિકે બિલ્ડર સામે લગાવ્યો ગંભીર આરોપ। જમીન ખરીદી પણ હજુ સુધી રૂપિયા નથી ચૂકવ્યા। જમીન માલિકને હજુ સુધી પૂરેપૂરી રકમ ચૂકવી નથી। દસ્તાવેજ કેન્સલ કરવા જમીન માલિકનો કોર્ટમાં દાવો। બિલ્ડર જીગર શાહની છેતરપિંડીનો સિલસિલો ક્યારે અટકશે? બિલ્ડર જીગર શાહના કારનામાઓનો પર્દાફાશ। વધુ ખુલાસાઓ માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું શરદભાઈ ગોરધનભાઈ પટેલ પુનિયાદ ગામનો રહેવાસી છું। હાલમાં હું માજલપુર સાયન્સ ચોકડી સાનિધ્ય ડુપ્લેક્સમાં રહું છું અને મેં જીગર શાહને વરનામા ગામની જમીન સુંદરપુરાવાળા રોડ પર 292/2 1,55,000 જગ્યાએ વેચી હતી, જેના પેટે મને આજ સુધી 47 લાખ રૂપિયા જ મળ્યા છે। બાકીના કરોડો રૂપિયા મારે લેવાના બાકી છે, જે આજ વાયદા કર્યા કરે છે। એટલે મેં 2022માં જે એને દસ્તાવેજ કરી આપ્યો હતો, ના છૂટકે કંટાળીને મેં એ દસ્તાવેજ કેન્સલ કરવાનો દાવો બી કોર્ટમાં કર્યો છે અને મારા જેવા અનેક ખેડૂતોના પૈસા એને બાકી રાખ્યા છે અને અનેક ખેડૂતોને રડાવે છે અને આજે બી અનેક ખેડૂતોના પૈસા બાકી છે। જીગર શાહ કોઈને આપતો નથી। જીગર શાહની આખી ટોળકી આમ જ કામ કરી રહી છે।